વડોદરા જિલ્લામાં કરજણના કંડારી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ નવા બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। બ્રિજ શરૂ થયાને હજુ 1.5 મહિનો જેટલો સમય થયો છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ રોડ પર ખાડા પડી જતા બાંધકામની ગુણવત્તા સામે આક્ષેપો થઈ રહ્યા છે। બ્રિજ પર સાઈડમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। ખાડાઓને લઈને એજન્સી દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કામગીરીની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવી તપાસની માંગ કરવામાં આવી છે। લોકોનું કહેવું છે કે જાહેર નાણાંથી બનેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે। પેસ્ટ ટેકનોલોજીથી આ બનેલો રોડ છે અને પેસ્ટ ટેકનોલોજીથી બનાવવામાં આવેલો છે। જે નીતિન ગડકરીજીએ કીધું છે કે પેસ્ટ ટેકનોલોજીથી આપણે રોડ બનાવીએ છીએ અને આ બ્રિજ બનેલો છે। શિવાલય એજન્સી દ્વારા આ રોડને હજુ બને અને ચાલુ થયે 1 મહિનો નથી થયો। પહેલા જ વરસાદની અંદર ભ્રષ્ટાચારના ભૂવા રોડ પર દેખાય છે। એ કવરેજ કરવા માટે ગઈકાલે જ્યારે મીડિયા અહીં આગળ પહોંચ્યું હતું ત્યારે એમના સુપરવાઇઝર એક તો ભ્રષ્ટાચાર કરવો છે અને ઉપરથી દાદાગીરી કરવી છે, ચોરી કરવી છે અને ઉપરથી સીના ચોરી કરવી છે। એ લોકોએ ગઈકાલે અહીંયા આવ્યા તો જ્યારે કવરેજ થતું હતું ત્યારે એમની જો દાદાગીરી કરવામાં આવી અને ફોટો સેશન થયું નહીં, હજુ ભાજપનું લોકાર્પણ થયું નહીં ત્યાર પહેલા બ્રિજ ચાલુ થઈ ગયો છે અને એનીમાં પણ ભ્રષ્ટાચાર દેખાય। કરજણ તાલુકાના કંડારી ગામે શિવાલય દ્વારા જે કંડારી બ્રિજ નું કામ કર્યું, આજે ગત 2 મહિના થયા। 2 મહિનાની અંદર એની હાલત જુઓ તમે, એકદમ તદ્દન ખરાબ ને પાણી નીકળવાનો પણ બંદોબસ્ત નથી કર્યો અમને। આજે 2 મહિના થયા, ભૂપેન્દ્ર પટેલ આવી ગયા, આજે 2 મહિના થયા અને રોડની હાલત તો જો ખાડા પડી ગયા। તંત્ર જાગો। નીતિન ગડકરી સાહેબ એવું કહે છે કે ટેકનોલોજીથી રોડ બને છે। આ ટેકનોલોજીથી રોડ બનતો તો આવી દશા ના થાય 2 મહિનાની અંદર। ને વરસાદે એટલો નથી પડ્યો જોરદાર, હે ને પછી ભાજપના લોકો એવું કે વાહ અમે રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા। આ તમારું ભ્રષ્ટાચાર દેખાય છે કોન્ટ્રાક્ટરનું।